મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહી. બાઇબલમાં બે વચનો કે જે માણસને બહુ ઉત્તેજન આપે. લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 6મું વચન, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. માથી 10:31. કાગડાઓનો અને ચકલીઓનો વિચાર કરવાનું કહીને પ્રભુએ આપણી કિંમત બહુ મોટી આંકી છે કે કાગડા અને ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો. અને પક્ષીઓ તરફ જુઓ કે તેઓ કેટલો મોટો નમૂનો સવારે આપણને આપે છે. અને એટલે બાઇબલ પ્રભુનું વચન જણાવે છે, કાગડાઓનો અને ચકલીઓનો વિચાર કરો, પક્ષીઓનો વિચાર કરો. અને એટલા માટે આજે સવારે એ કાગડાઓ અને એ ચકલીઓ તરફથી, એ પક્ષીઓ તરફથી મળતો બોધ બાઇબલ આપણને જણાવે છે. પહેલી વાત કે તેઓ કશી જ ચિંતા કરતા નથી, કેમ કે દરરોજ સવારે પ્રભુ એમનું પૂરું પાડે છે, પ્રભુ એમની રક્ષા કરે છે. અને એટલે પહેલો ઉપદેશ, પહેલી વાત એમના તરફથી મળે છે, કોઈ પણ ચિંતા વગર, કોઈ ચિંતા નહીં. રાત્રે સૂઈ ગયા માળામાં સવારે ઉઠ્યા કિલ્લોલ કરતા, અને પ્રભુ એમનું પૂરું પાડે છે. એમ ઈશ્વર આપણી કેટલી બધી ચિંતા કરે છે એ વાત જણાવે છે. બીજી વાત, તેઓ વહેલી સવારે ઉઠી જાય છે અને કોઈ પણ ચિંતા વગર પ્રભુની સ્તુતિ આરાધના કરીને આકાશમાં, ગગનમાં ઉડે છે. અને એટલે એ પણ આપણને ઉપદેશ આપે છે કે આપણે વહેલી સવારે ઉઠીએ, બહુ ચિંતા કર્યા વગર પ્રભુની સ્તુતિ આરાધના કરીએ અને પ્રભુનો મહિમા કરીએ. હંમેશા ઊંચે ઉડે છે, કોઈ નિરાશા પરિસ્થિતિ નહીં, અને સવારે એકદમ સ્વસ્થ કિલોલ કરતાં ઉઠે છે અને પ્રભુનો મહિમા કરે છે. એ ઉપરાંત તેઓ પોતાની રહેઠાણની ચિંતા કરે છે. અલગ અલગ જગ્યાએ તેઓ પોતાનો માળો બાંધે છે, પોતાની જગ્યા કરી લે છે, અને કોઈ પણ લડાલડી કે તકલીફ, મુશ્કેલીઓ વગર એક જૂથમાં, સંપમાં રહે છે. ચકલીઓનું ટોળું હોય કે કાગડાનું ટોળું હોય, પણ એ લોકો એકબીજાના જૂથમાં રહે છે, એકબીજાની પણ ચિંતા કરે છે. અને જો તમે એમને ચણ નાખો, ખાવાનું નાખો, તો બધા જૂથમાં ખાશે, કોઈ પડાપડી કે લડાલડી નહીં. અને એટલે એ પણ એક બહુ મોટો ઉપદેશ આપે છે. પ્રભુ આપણું પૂરું પાડે છે ત્યારે આપણે જૂથમાં, સંપમાં અને કૌટુંબિક રીતે પણ એકતામાં રહીને પ્રભુનો મહિમા કરી શકીએ છીએ. અને કેટલીક વાતો ચેતવણી સ્વરૂપે પણ, બોધ સ્વરૂપે પણ લખવામાં આવેલી છે. યિર્મયાહ 8:7. વાયુચર બગલો પણ પોતાના નિમેલા સ્થળને જાણે છે, અને અબાબીલ તથા સારસ પોતપોતાના માળાને ઓળખે છે, જાણે છે, જગ્યાને જાણે છે. પણ મારા લોક યહોવાનો નિયમ વિસરી ગયા છે, યાદ કરતા નથી. એટલે આ પક્ષીઓ પરથી પાછો એક મોટો બોધ માણસને આપવામાં આવે છે કે પક્ષીઓ એ પોતાના માલિકને જાણે છે, પોતાનો માળો જાણે છે, પોતાની પરિસ્થિતિ જાણે છે, અને સાંજે તેઓ પાછા વળે છે. પણ મારા લોક મારો નિયમ પાળતા નથી. આ પણ એક ચેતવણી યિર્મયાહ પ્રબોધકે પક્ષીઓ તરફથી ઉચ્ચારેલી આપણે જોઈએ છે. બીજી વાત, માણસોની ભૂલ અને પાપને કારણે આ નિર્દોષ પક્ષીઓને સહન કરવું પડે છે. પ્રભુએ એમનું પણ સર્જન કર્યું, માણસનું સર્જન કર્યું, એમનું સર્જન કર્યું. પણ આપણે જોઈએ છીએ ઉત્પત્તિના 6 અધ્યાયમાં જળ પ્રલય સમયે ઘણા બધા પક્ષીઓને એ કહે છે કે વહાણમાં લાવવામાં આવ્યા કે એમની જાતિ રહે. પણ પછી જળ પ્રલય થયો ત્યારે નિર્દોષ પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા. એમણે કોઈ પાપ કર્યું નહોતું, એમણે કોઈ ભૂલ કરી નથી, પણ માણસના પાપને કારણે આવા નિર્દોષ પક્ષીઓને સહન કરવાનું થયું. યિર્મયાહ 12:4. દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષીઓ નષ્ટ થયા છે. દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે. અને અત્યારના યુગમાં આપણે જોઈએ તો આપણી ફેસિલિટીને કારણે આપણે ઝાડ પાન કાપી નાખ્યા અને એમનું રહેઠાણ કાપી કાઢ્યું, એમને રહેવાની તકલીફ થઈ, અને મોટા મોટા ટાવર આવી ગયા, ટેકનોલોજી આવી ગઈ, અને નાની નાની ચકલીઓ જે ઘરોમાં રહેતી હતી, પહાડો ડુંગરોમાં ઝાડોમાં રહેતી હતી, એમને રહેવાનું, રહેઠાણની તકલીફ થઈ. માણસની પોતાની સુવિધાના કારણે આવા નિર્દોષ પક્ષીઓને પણ ભોગ લેવો પડે છે. પહેલો રાજા 4:29-34. સુલેમાન રાજાને પુષ્કળ જ્ઞાન હતું અને એણે ઘણું બધું સંશોધન કર્યું. એમ કહેવામાં આવે છે કે એણે પશુ પક્ષીઓ વિશે પણ બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અને કેટલા બધા માણસો પક્ષીઓ વિશે, પશુઓ વિશે ઊંડાણથી અભ્યાસ કરે છે અને જ્ઞાન મેળવે છે, એમની સાથે વાતચીત કરે છે, એમનો વ્યવહાર સમજે છે. અને ઘણા લોકો જુદા જુદા પક્ષીઓની મૂર્તિ પૂજા કરે છે. રૂમી 1:23. તેઓએ ઈશ્વરને બદલે પક્ષીઓ તથા પેટે ચાલનારા પ્રાણીઓની મૂર્તિ પૂજા કરી. એ પણ બાઇબલની વિરુદ્ધ છે. કેટલાક લોકો પક્ષીઓની પૂજા કરે છે,
પક્ષીઓને દેવ માને છે, એવું પણ ના હોવું જોઈએ. અને કેટલાય દેશમાં વર્લ્ડ લેવલે તમે જુઓ તો કે છે કે પક્ષીને રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યું છે. અને આપણે જોઈએ છે કે આપણા દેશમાં એ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આમ અલગ અલગ દેશ વિશે તમે જુઓ તો અલગ અલગ પક્ષીઓને માન મળ્યું છે અને એમને એ દેશનું રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવેલું છે. એટલે પક્ષીઓ એટલે કે કાગડા અને ચકલીઓ પરથી બહુ મોટો ઉપદેશ આપણને આજે સવારે મળે છે. પ્રભુ આપણું પૂરું પાડે છે, પ્રભુ આપણી રક્ષા કરે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. કાગડાઓ અને ચકલીઓ પરથી મળતો બોધ અમને ઉત્તેજન આપે છે કે તમે અમારું પૂરું પાડનાર છે, મારે કશી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ઘણી ચકલીઓ કરતાં તમે એમને મૂલ્યવાન બનાવ્યા છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.